અને તમને ખબર છે લગ્ન કોની સાથે કરાય? જેની સાથે સુખી થઈ શકાય એની સાથે નહીં, પણ જેની સાથે તમને દુઃખ સહન કરવામાં વાંધો ન આવતો એની યારે કરાય. તમારું ટ્રાવેલિંગ કિટ કેટલી સારી, એક જણના ઇન્જેક્શનમાં બધાય નાલી જાય, કાંઈ વાંધો આવે નહીં, પેકિંગમાં કેટલું ઈઝી પડે. અને કેવું છે કે આટલા વર્ષોના લગ્ન જીવન પછી દરેક પતિ પત્ની એકબીજાને એવું કહેતા કહી છે, તને એકવાર માથું દુખે ને તો તને ખબર પડે કેટલી તકલીફ થાય, તો એક દી જાન તો તને ખબર પડે. પત્ની બિચારી એવું કહે ને કે મને માથું દુખે છે, તો પતિ તરત એમ કે રોજનું થયું તરત. એકબીજાની તકલીફોમાં નોર્મલ લોકોમાં આવી તકલીફ થાય. પણ તમે જ્યારે કોઈને એવું કહો કે આજે અહીંયા કઈ ફીલ નથી થતું, તો ઓલી વ્યક્તિને એ ફીલ ન થવાનો અનુભવ છે એટલે હાથ પકડીને એમ કહેશે કે તને હું તો ફીલ થાવ છું ને. અને અંતે પ્રતીતિ એ જ કરાવવાની છે કે તારી તકલીફમાં, તારી મૂંઝવણમાં, તારી પીડામાં હું તારી સાથે છું ને પડખે છું. એટલે લગ્નમાં તો એટલા માટે. અને બીજું કે ઘણા વખતે એવું થાય કે બધી રીતે સદ્ધર હોય, બધી રીતે તકલીફ હોય, અને આપણને અપેક્ષાઓ જાજી હોય કે મને તો આટલું જ, મારે તો 4 જ ઇન્જેક્શન લેવા પડે છે, આને તો હાથ લેવા પડે છે. પણ 4 કેદી હાથ થાય ને હાથ કેદી 3 થાય એની આપણને નથી ખબર, એટલે એના આધારે ન મેળવતા. કારણ કે મેં અમુક વસ્તુનું પૂછતાછ કરી છે એટલે મને ખબર છે કે આવી રીતે ઝડપતી વખતે બધું જ બરાબર હોય ને, પણ એને તો રોજના 7 લેવા પડે છે. અમારી દીકરીને તો 2 જ લેવા પડે છે. પણ 7નો અનુભવ છે ને એ 2 વાળાને વધુ સરસ રીતે સાચવી શકશે. આવું આવું નહીં કર ને તો 5 સુધી નહીં પહોંચ. મેં આવું આવું કર્યું ને એટલે હું 7 સુધી પહોંચ્યો. એક સરસ મજાનું વિશ્વ બનાવો કે જેમાં પ્રેમ, સમજ અને એકબીજાની સંભાળ સિવાય આ જગતમાં કશું ન હોય. તમને લોકો પૂછવા આવે કે આટલું સરસ રીતે જીવી કઈ રીતે શકાય, આટલી બધી મૂંઝવણ, આટલી બધી તકલીફ રોજ. અને હાવ સાચું કહું, આ તમારને તો હોય રોડની 7 વાગે હુયા જેવા માણસો આજુબાજુ ગામમાં પડ્યા છે કે જેમને આમ પિંચ કર્યા જ કરે છે, દેખાતાય નથી. જ્યાં સુધી અન્યને લોહી લુહાણ ન કરે ત્યાં સુધી એમને ટાઢક વળતી નથી. સાહેબ એમ કીધું ને કે ટાઈપ 2 જેને કહેવાય કે જે નોર્મલ ડાયાબિટીસ જેને થાય, તમને શું લાગે છે શેના હિસાબે થાય છે? માત્ર ગળ્યું ખાવાથી? નારેના કોકના જીવનની મીઠાશ જોઈને ઈર્ષાના કારણે જાજુ આ લોકોને ડાયાબિટીસ થાય છે. કારણ કે ભારતમાં, સાહેબ એવું કીધું કે ભારતમાં સૌથી વધુ આવા ડાયાબિટીસ. ખોરાક બોરાક જીવનશૈલી તો બધું હશે, પણ એક કારણ એ હશે કે આને મારા કરતા સુખી કેમ છે એના કારણે જાજુ થતું હશે. એકબીજાને કે ભારતનો ફેવરેટ પ્લેગ્રાઉન્ડ તો શું છે? રમત, રાષ્ટ્રીય રમત જ આપણી કબડ્ડી છે ને. જ્યાં સુધી એકબીજાને હેઠા ન પડી ત્યાં સુધી આપણું શુગર આમાં જ પછી શાંતિ થાય. તમે જોજો, તમે સુખમાં હશો ને તો ખાસ લોકો તમારી પડખે ક્યારેય નહીં આવે. તમે ગાડી લેશો તમને કોઈ બાજુવાળો પાડોશી નહીં કેવા આવે, પણ તમારે ત્યાં મૃત્યુ થશે ને તો હરખે હરખે આવશે. અરે લાવો હું પાથરી દઉં, લાવો હું જમણવારનું કરી દઉં, લાવો હું આમ કરી દઉં. પણ આપણે ત્યાં તકલીફ એ થઈ કે આપણી શિક્ષણોએ, આપણા કોઈ પણ પ્રકારની વિચારધારાએ આપણને એ ન શીખવાડ્યું કે માત્ર શેરિંગ છે એ દુઃખનું નહીં સુખનું હોવું જોઈએ. એનું સાથે તમને એ સુખનો કંટાળો કેવો હોય. તમે સારામાં આ સોશિયલ મીડિયા અત્યાર સુધી બધાને ગમે છે શું કામ? કારણ કે એમાં શેરિંગ છે એ સુખનું છે. કે તમે ફોટો જોવો છો અને તમને 10 જણાને બતાવો છો કે જો તો ખરો આ સૂર્યાસ્ત કેવો હતો, આ કોફી જો કેવી સરસ છે, આ સ્વીટ જો કેવી સરસ છે. ઇન્સ્ટાગ્રામ ચાલુ કેમ ગયું આટલું સડસડાટ? કારણ કે મેં શેરિંગ સુખનું છે. જ્યારે તમારા થેલામાંથી તમારા અનુભવોના સુખના નીકળશે ત્યારે લોકો તમારી પાસે આવીને બેઠશે ને તમને એમ કહેશે કેમ જીવવું જોઈએ એ થોડુંક અમને કહો. આપણા બધાની તકલીફ એ છે, નથી આપણે કોઈને સુખ કહેતા, નથી આપણે કોઈને દુઃખ કહેતા. અંદરો અંદર આપણા ગણિત પ્રમાણે આપણે લોકોને સમજીએ છીએ. આપણી જુદી મૂંઝવણ છે કે આપણે જેવા છીએ એવા દેખાતા નથી, દેખાય છીએ આપણે એવા છીએ નહીં. એટલા માટે તો કરવું છે. અને બીજું કેવું છે બેટા કે તમને ડાયાબિટીસ છે, તમે આ તકલીફમાં છો, તમારી આ મૂંઝવણ છે, તમારા ઇન્જેક્શન્સ છે, એને જો અમે અમારી પોતાની કરી શકતા હોત, મેં કીધું એમ, તો તમારા મા બાપાએ પહેલા જ કરી લીધું હોત. આ કિડની દેવા જેવું સહેલું નથી. નહીં તો 2 કિડની દઈને તમને બચાવી લીધા હોત અને મૃત્યુ વાલું કર્યું હોત. પણ આ નથી લઈ શકાય એવી તકલીફ, નથી સહન કરી શકાય એવી મૂંઝવણ. ચોક્કસ પવન છે એ તમારી હોડીની દિશા તરફ નથી.
યાત્રા કરવી અઘરી જ છે, મુશ્કેલ જ છે, એ સમજાય એવું છે, પણ પવન છે એ દિશામાં હોડી લઈ જઈએ તો થોડા કલેસા તો મારશે ને, સમય, સંજોગો અને પ્રેમ. પણ આપણે ક્યાંક ને ક્યાંક મૂંઝવણો, અને હું હજી કહું છું કે તમે યુ આર ધ બેસ્ટ મોટિવેટર, જે અમને લોકોને કહી શકો એમ છો કે બધું હોવા છતાં આટલા ડિપ્રેશન છે હેનું તમને. અમુક લોકોને તમને પૂછીએ ને કે ડિપ્રેશન તમને શું છે, તો એ અહીંયા પણ એમ કે જીવનમાં કોઈ ગોલ નથી, મોટિવ નથી. અરે બારી ખોલ, ભારત જેવા દેશમાં રહે છો, જે ગલીએ ગલીએ તકલીફ મૂંઝવણ છે, જઈને જુઓ તો ખબર પડશે કે મોટિવ ગોતવો જરાય સહેલો નથી. પણ આપણા બધાના ગોલ છે, આપણા બધાના સ્વપ્નાઓ છે, સાવ જુદા જુદા થતા જાય છે. અને અત્યારે તો એક જુદી જ પરંપરા ચાલી રહી છે કે સ્વપ્નાઓ જોવાના, ઈચ્છાઓ રાખવાની, પણ પથારીમાંથી ઊભું જ નહીં થવાનું. સાહેબ, પથારીને એટલો બધો પ્રેમ ન કરાય કે આપણા સ્વપ્નાઓને ઈચ્છાઓ જ રહી જાય, એ વાસ્તવિકતામાં પરિણમે જ નહીં. આજે તમે અહીંયા બેઠા છો, તમારી પાસે 18 વર્ષના બાળકો છે અને 8 વર્ષના બાળકો છે. 8 વર્ષના બાળકોને થોડા પ્રેમથી, હૂંફથી સાચવો કે આવું તો થયા રાખે. તમે એકબીજાની બેન્ડેડ બનો, તમે એકબીજાની દવા બનો. બાકી દુઆ દેવા વાળા તો હજારો લોકો છે, તમારા મમ્મી પપ્પા એ જ કરે છે. એ ઈશ્વર પાસે પણ એટલે જાય છે કદાચ તો કોઈ ચમત્કાર કરી શકે, અને ડોક્ટર પાસે એટલા માટે જાય છે કે તમે ચમત્કાર થાય ત્યાં સુધી એને સાચવી લ્યો. એ પેરેલલ ચાલે છે. એને શ્રદ્ધા નેવે નથી મૂકી હજી ઈશ્વર ઉપર, તે કોઈ ઉપર, તો તમે તમારી જાત ઉપરની શ્રદ્ધા શું કામ ગુમાવો છો? સાચું કહું, સૌથી વધુ મોટિવેશનની જરૂર તમારા પેરેન્ટ્સને છે. ફરી વાર કહું છું, એનો હાથ થોડોક આજે ટાઈટ રીતે પકડો. ક્યારેક તમને બહુ ઇરિટેટ થઈ જતા હશો તમારા મમ્મી પપ્પાની સલાહથી, હું વારા ઘડી આઈસ્ક્રીમ ખાવાની ના પાડે છે, તમને નહીં મજા આવતી હોય. પણ તમને શું લાગે છે, વગર ડાયાબિટીસે તમારા મમ્મી પપ્પાએ વર્ષોથી સ્વીટની બાધા લીધી છે, એને તમે કાંઈ નહીં કહો? કાંઈ નહીં કહો? થોડુંક એની આંખમાંથી ન નીકળેલા આંસુઓને જોવાની ટેવ પાડો, તો તમને જુદા કોઈ મોટિવેશનની જરૂર નથી દોસ્ત. એને ઘસારો માત્ર એના સ્લીપરને કે એના બૂટને નથી લાગ્યો, એના હૃદયને એટલો ઘસારો લાગ્યો છે કે ટકે છે ને, કઈ રીતે હજી ઊભા છે ને એનું મન જાણે છે. એને કેટલી તકલીફ ને મૂંઝવણ જાય છે, એની તકલીફ એને છે. એ તમને જયારે મોટા થતા જોવે છે ને, ત્યારે પોતાની જાતને વૃદ્ધ થતા જોવે છે. એ બે ગેપ વચ્ચે ક્યાંક આમથી આમ ગડમથલ કરી રહ્યા છે. તમારી જાતને પ્રેમ કરો. જગત આખાને સમાવી શકાય એટલો પ્રેમ આ ઉપરવાળાએ બધાને આપ્યો છે. મધર ટેરેસાનું વાક્ય છે કે આ જગતમાં એટલા ગરીબ તમે ક્યારેય નથી હોતા કે તમને કોઈની તકલીફ અને મૂંઝવણને પોતાની ન કરી શકો. ખુશવંતસિંહ એક વખત એને એવું પ્રશ્ન પૂછ્યો તો નોબેલ પ્રાઇઝ જ્યારે એમને મળી ગયું હતું ત્યારે, કે તમે આટલા બધા લોકોની સેવા કઈ રીતે કરી શકો છો? તમને નોબેલ પ્રાઇઝ મળ્યું છે, તમે તેમ મધર છો, આટલા બધા કલકત્તાના, પણ આવા એક કોલેરાથી દર્દી હોય એ ઉલટી કરીને તમે ખોબો ધરો છો, જેને રસી નીકળતા હોય ને રસી તમે સાફ કરો છો. આવું હૃદય તમે લાવો છો ક્યાંથી? ત્યારે મધર ટેરેસાએ બહુ જ સરસ વાક્ય કીધું હતું સવજીભાઈ, કે જ્યારે કોઈ કોલેરામાંથી નીકળતો દર્દી ઉલટી કરે ને, તો મને એમ થાય કે મારો જીસસ કરી રહ્યો છે. કોઈનો રસી હું સાફ કરું ત્યારે મને એમ થાય કે મારો જીસસ પીડામાં છે, મારે આ માનવ સભ્યતાની પીડાને દૂર કરવી જોઈએ. આ જગતમાં જ્યારે તમે કોઈની તકલીફ, મૂંઝવણ દૂર કરો ને, ત્યારે એવી શ્રદ્ધા સાથે કરો કે તમારો ઈશ્વર માંદો પડ્યો છે, હું એની રોજની સેવા કરી રહી છું. તમારી દીકરીને જ્યારે તમે સરસ મજાની તૈયાર કરીને મજાથી લઈને ડોક્ટર પાસે લઈ જતા હો, ત્યારે યાદ રાખો કે કોઈ માતાજીની જ તમે સેવા કરી રહ્યા છો. એ હોત તો તમે ન કરત? ચોક્કસ કરત. અને બીજું કે જો અહીંયા કોઈ ફેમિલી મેમ્બર આવ્યા હોય આવા પેરેન્ટ્સના, તો એમને પણ મારી નમ્ર વિનંતી છે કે પરિવારની જરૂર છે એ પ્રોપર્ટીના ભાગ વખતે નહીં, દુઃખના ભાગ વખતે પડે. થોડાક પડખે રહ્યો. તમારે ત્યાં આવું સંતાન નથી આવ્યું તો ઈશ્વરની તમારા ઉપર કરુણા છે, તમારી લાયકાત છે એવું માની લેવાની જરાય જરૂર નથી. તમારા ભાઈને સાચી જરૂર ત્યારે છે કે જ્યારે એને રોવા માટે કોઈ ખભાની જરૂર હોય, ત્યારે એની પડખે ઉભા રહ્યો. અને જો ન બની શકો, તમને કોઈ ખભો ન મળે, તો કોકનો ખભો બની જવાની તૈયારી તો દાખવો દોસ્ત. માની લીધું કે આ જગતમાં એટલી બધી ઈર્ષા છે, એટલી બધી તકલીફો છે, એટલા વાટાઘાટા છે, એટલા બધા મૂંઝવણો છે કે કોઈ કોઈનું થઈ શકે એમ નથી, કોઈ કોઈને પ્રેમ કરી શકે એમ નથી, કોઈ કોઈને નિસ્વાર્થ લાગણી દર્શાવી શકે એમ નથી, કોઈ કોઈને સંભાળી શકે એમ નથી. અગ્રી.
આ 7 અબજની વસ્તીમાં એવો એક માણસ નથી. પણ પલોઠી વાળી અને ઉપરવાળાને એટલું તો કહી શકાય કે 7 અબજની તો નથી ખબર, પણ એક અહીંયા બેઠા છે. હું બનવાની મારી તૈયારી છે. આ બનવાની તૈયારી તમે કરો. આ આખું ફેમિલી સરસ રીતે તમારી બાજુમાં, તમારી પડખે ઊભું છે. એને જઈને પૂછો, જ્યાં જ્યાં મૂંઝાવ છો. આ આખું ફેમિલી શું કામ તમારી વચ્ચે આવીને ઉભા રહે છે? ઓલા સાહેબે કીધું ને કે આવા મશીનો બનશે, આવા મશીનો બનશે. હજી સુધી આ સભ્યતા માણસ બનવાના મશીનો નથી બનાવી શકી. એ બનવા માટે એકબીજાની તકલીફોને પોતાની કરો. થોડુંક પોતાનું સુખ કોકના નામે કરો અને કોકનું દુઃખ લઈ આવો. આ ખોટનો ધંધો જરાય નથી, યાદ રાખજો. ઉપરવાળાને સૌથી ગમતો વ્યવહાર આ છે. ચોક્કસ આપણને એવું થાય કે ઉપરવાળો સ્વર્ગ બનાવ્યું હશે ક્યાંક, પણ ઉપરવાળાને હજી શ્રદ્ધા છે કે આ માણસ ક્યાંક નીચે સ્વર્ગ બનાવવા માંડે ને તો ઉપરની મારી નજરે તો હું ફરીવાર આવું આ પૃથ્વી પર. અને એ સ્વર્ગ તમે ત્યારે જ બનાવી શકો જ્યારે તમે કોઈના સ્મિતનું કારણ હોય અને કોઈના આંખમાંથી આંસુ લઈ લેવાનું, લૂછવાનું કારણ બનો. દોસ્ત, બાકી આ જગતમાં સંભળાવાવાળાની આખી જમાત છે. સંભળાવાવાળા તો ઘણાય મળી રહેવાના છે. સંભાળ લેવાવાળાની અછત છે, માત્ર પેટ્રોલની અછત છે. એવું આ પૃથ્વી પર નથી. તમને ઈશ્વરને પ્રાર્થના કે તમે પ્રેમ કરી શકો એટલો પ્રેમ ને એટલી પ્રતીતિ આપ સૌને મળે. ધન્યવાદ.